આજે તો જમ્યા ફેસ્ટિવલ રેસ્ટોરન્ટમાં પંજાબી ફૂડ। તો હેલો ગાઈઝ, મારું નામ છે કરણ અને આજે મારી વાઈફ રશ્મિ અને મારી મમ્મીને જમવું હતું પંજાબી ફૂડ। તો અમે લોકો આવી ગયા હતા ફેસ્ટિવલ રેસ્ટોરન્ટમાં, જે સુરતના વેડ રોડ વિસ્તારમાં સિંગણપુર 4 રસ્તા નજીક આવી છે। અહીંના એમ્બિયન્સની વાત કરીએ તો અંદર પ્રવેશતાની સાથે જ એકદમ પોઝિટિવ વાઇબ આવે છે। લાઇટિંગ એકદમ સોફ્ટ અને વોર્મ છે અને સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ જ કમ્ફર્ટેબલ છે। અહીંયા બેસતા જ ધ્રુવભાઈની મસ્તી થઈ ગઈ હતી ચાલુ, તો ધ્રુવભાઈને આપી દીધા ટીશ્યુ પેપર, તો એ ટીશ્યુ પેપરથી રમવા લાગ્યો। ત્યારબાદ આપણે મેન્યુ જોયો અને મેન્યુમાંથી આપણે ઓર્ડર આપી દીધો સ્પેશિયલ ફેસ્ટિવલ ફૂડ સબ્જી। અને અહીંયા આવી ગઈ હતી આપણી છાશ, એટલે ધ્રુવભાઈને તો છાશ પીવી જ પડે, એટલે ધ્રુવભાઈને આપી દીધી છાશ। ત્યારબાદ આવી ગઈ હતી આપણી સ્પેશિયલ સબ્જી અને તંદૂરી રોટી। હા, ડબલ ગ્રેવી વાળી સબ્જી અને સાથે તંદૂરી રોટી અને આ મસાલેદાર કાંદા, પછી તો જોઈએ જ શું। અહીંયા મારી મમ્મીએ લીધી હતી ફર્સ્ટ બાઇટ અને એમને પણ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગી। રશ્મિએ પણ ટેસ્ટ કર્યો, એને પણ સબ્જી ખૂબ જ ભાવી। ત્યારબાદ મેં ટેસ્ટ કર્યો અને મારા મોઢામાંથી નીકળી ગયું વાહ। અને ધ્રુવભાઈએ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું હતું પંજાબી ફૂડ, એને પણ ખૂબ જ ભાવ્યું। અને આ આવી ગઈ છે આપણી દાલ ખીચડી। ઘી અને મસાલાની સુગંધ એવી કે સીધી દિલમાં ઉતરી જાય। સુરતી માણસને દાલ ખીચડી મળી જાય એટલે ખુશી ડબલ। પ્રાઇઝ માટે વેલ્યુ ફોર મની છે। ફેમિલી સાથે ડિનરની બેસ્ટ જગ્યા છે। ત્યારબાદ અમે ખુશ્બુબેન માટે પાર્સલ લઈ લીધું હતું। મુખવાસ ખાઈ અને રેસ્ટોરન્ટની બહાર આવી ગયા હતા। ખરેખર ખૂબ જ મજા આવી। ત્યારબાદ વાતો કરતા કરતા અમે લોકો ઘર તરફ જવા માટે નીકળ્યા। થેન્ક યુ।